ગીર સોમનાથમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ખેડૂતોએ વાવેલ ચોમાસુ મગફળી સોયાબીન જેવા પાકોને વરસાદ પડતા નવું જીવનદાન મળ્યું છે। જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કરેલા પાકમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। જિલ્લામાં વિરામ બાદ વ્યાપક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો। ખેતરોમાં પાણી આવતા ચોમાસુ પાકમાં સિઝનની લીલી વનરાજી છવાઈ હતી। થોડાક સમયથી ખેડૂતો છે તે વરસાદની ખૂબ જ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। તો ભગવાનને ખૂબ કૃપા કરેલી છે, એના અનુસંધાને થોડોક આપણે વરસાદ થયેલો છે। તો આ કારણે આપણા જે ખેડૂતો છે એને કપાસ અને મગફળીના પાકની અંદર થોડુંક જીવનદાન મળેલું છે। પણ આ સોમનાથ જિલ્લાની અંદર જોઈએ આપણે એકંદરે સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ થયેલો છે। પણ એમાં ગુજરાતની અંદર આ એક ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જેમાં વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળે છે। હવે આ વરસાદ છે તો એ સોમનાથ જિલ્લાની અંદર એમાં પણ ખાસ સૂત્રાપાડા તાલુકાના વિસ્તારની અંદર પણ ખૂબ જ ઓછો વરસાદ છે। તો આપણે એક અઠવાડિયા સુધીનો આપણે પાકમાં રાહત થઈ એવું જોવા મળે છે। પણ હવે આપણે પાસે ફરી પ્રાર્થના કરીએ કે થોડું એક રાઉન્ડ સારું એવું આવે તો ખેડૂતોને ફાયદો